તો રાજકોટમાં મોંઘી દાટ કારની ખરીદીનો વિરોધ કરવામાં આવ્યો। રેન્જ રોવર કારના માલિક બળદ પાછળ ગાડી બાંધી અને લઈ જતો દેખાયો। ગાડીમાં અલગ અલગ પોસ્ટરો દેખાયા હતા। આ ગાડી લેતા નહીં પોસ્ટરો ગાડીમાં લગાવવામાં આવ્યા હતા। રસ્તા પર જતી કાર જોઈને લોકો આશ્ચર્યચકિત થયા હતા। તો રાજકોટના આ દ્રશ્યો છે। રાજકોટમાં મોંઘી દાટ કાર ખરીદનારાઓનો જે વિરોધ, રેન્જ રોવર કારના માલિક બળદ પાછળ ગાડી બાંધી અને જતા દેખાયા હતા। તો ગાડીમાં અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ ગાડી લેતા નહીંના પોસ્ટરો ગાડી પર લગાવેલા દેખાયા હતા। રસ્તા પર જતી કાર જોઈ અને લોકો આશ્ચર્યચકિત થયા હતા। જો તમે મોંઘી દાટ કાર ખરીદવાના શોખીન છો તો જરા ચેતી જજો। રેન્જ રોવર કાર ને લઈ અને રાજકોટના એક જે કાર ખરીદનાર વ્યક્તિ છે કે તેમના દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। અને જે રીતના અહીં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બળદ બાંધી અને આ જે કાર છે તેમને શોરૂમનો જે સર્વિસ સેન્ટર છે કે ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે। અને આ કાર છે તેમને કરોડો રૂપિયાની ખરીદી છે તે કરી હતી। 2 કરોડ રૂપિયાની કાર ખરીદી। જ્યારે સર્વિસ માટે સર્વિસ સ્ટેશને આવે છે ત્યારે એક જ જવાબ મળે છે કે આ મોંઘી કાર છે, મોંઘી કારની જે સર્વિસ છે તે નિયમિત અહીં થતી નથી। એટલું જ નહીં, સાથે સાથે મેનેજર સાથે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તેવું કહેવામાં આવે છે કે આ કાર ઇન્ડિયાના રોડ માટે બનેલી નથી, તો શા માટે ઇન્ડિયામાં વેચવામાં આવે છે તે પણ એક સવાલ છે તે ત્યારે ઊભો થઈ રહ્યો છે। કારના જે ચાલક છે, કારના માલિક છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે। આટલા રૂપિયાની મોંઘી કાર લીધા છતાં પણ તેમને નિયમિત સર્વિસ છે તે મળતી નથી અને તેને કારણે કારમાં જે મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે તે જોવા મળી રહ્યો છે। બળદગાડાથી આ કાર છે તે ખેંચવામાં આવી છે અને ભારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ કાર લોકોએ ખરીદવી નહીં તે પ્રકારના પોસ્ટરો છે તે અહીં લગાડવામાં આવ્યા છે। આપણી સાથે કારના જે માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ મોંઘી દાટ આ કાર છે, આ કારની સર્વિસ ન મળતી હોવાને કારણે ક્યાંક જે કાર ચાલક છે તેમના દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપણી સાથે કાર ચાલક છે તેમની સાથે વાત, કેમ આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? ગાડીમાં પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે। ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ આમનાથી સોલ્વ થતો નથી। અમે ગાડી રિપીટ મૂક્યા રાખી, 10 થી 15 વખત મૂકી ચૂક્યા છીએ। એનાથી વધારે હોય તોય ખબર નહીં। આની પહેલા અમદાવાદ મૂકતા હતા, અમદાવાદમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ ન થયો। અહીંયા મૂક્યું તો અહીંયાથી એમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી અને એમ જ કીધા રાખે કે તમે ગાડી મૂકો, અમે કરી દેશું, મૂકો કરી દેશું। તમે કાંઈ નવરા તો સી નહીં। 2 કરોડ 10 લાખ રૂપિયા દઈને અમે કાંઈ ગાડી એમના સર્વિસ સ્ટેશન માટે તો લીધી નથી। જ્યારે રજૂઆત કરો છો, સર્વિસ સ્ટેશન દેવા આવો છો, મેનેજરનો શું જવાબ હોય છે? મૂકી દો, અમે કરી દેશું। એક જ વસ્તુ, મૂકી દો, અમે કરી દેશું, બસ। બીજી કાંઈ વસ્તુ કહેતા નથી। ચોક્કસ જ કારના જે ચાલક છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અનેક વખત અહીં કાર છે તે સર્વિસ માટે મૂકી છે, પરંતુ ક્યાંક આ જે સર્વિસ છે તે સર્વિસ નિયમિત થતી નથી અને તેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કાર ચાલકોને થઈ રહ્યો છે। કારના માલિક છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમને સર્વિસ નિયમિત મળતી નથી, માણસો નથી અને તેને કારણે આ કાર જે મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે તેમનો જે કંપની દ્વારા તેમનો ઉકેલ લાવવો જોઈએ તે ઉકેલ આવતો નથી અને તેને કારણે જ આજે તેમના દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। બળદ આગળ બાંધી અને કારને ખેંચી અને શોરૂમ સુધી મૂકવામાં આવી છે। હવે આ જે ગ્રાહક છે તેમના પ્રશ્નનો હલ કઈ રીતના કંપની કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।